જય મુરલીધર દોસ્તો, કેમ છો? મજામાં? અને આપણી ધ્યાનું હંધ્યું તારે સડી ગયું છે ધોમ તડક્યાની ઉપર. તો કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણી ભેંસુને તારે જો તડક્યાની સડાવ્યું છે, આમાં કાંઈ સરવાનું નથી, પણ અહીંથી ઘરે જતું રહેવું છે, કારણ કે હવે તારકીની આપણે સાટવી છે દવા. આપણે કાંઈ નકરા માલધારી નથી મિત્રો, ખેડૂના દીકરા છીએ, તો આપણે કામે આપણું કરવું પડે. તો અડધો ટક સારીને અડધા ટક પછી બાંધી દઈશું, કારણ કે આપણે આપણું કામ સાથોસાથ ખેતી પણ ચલાવવી પડે. તો હારવાર બે કામ થતા જાય, કારણ કે ને પશુપાલકો મિત્રોને ખેતીને જો માલ ન રાખીએ કે ને તો ખેતી નકરી ન કરી શકે, કારણ કે આના સિવાય કાંઈ થતું નથી. તો ખાસ કરીને મિત્રો કોમેન્ટ કરજો. આપણે આ તિલક છે, તિલક કેવી લાગે છે? હજી અખંડ ખડાયું છે. એક વખત હિટમાં આવ્યું હતું, પણ બીજદાન કરાવવાથી માની નથી, પણ એક વખત મેં જવા દીધું છે. પાછું બીજદાન કરાવી નાખવું છે, કારણ કે હવે બહુ હાઈડ પકડી ગયું છે. ઠેઠ મારી દાઢી આવે છે, પણ એટલી બધી હાઈડમાં કડાઈ થઈ ગઈ છે. તો ખાસ કરીને મિત્રો આપણી તિલક કેવી લાગી કોમેન્ટ કરજો, અને વહેલા વિડીયો જોતા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે વન વગડાને પર્યાવરણના જ વિડીયા બનાવીએ છીએ મિત્રો, કારણ કે ખેતીવાડીનો કારક વિડીયો આવી જાય તો આપણે જો આ પર્યાવરણની હારે રેવી. હવે તો મિત્રો ભૂર ઉડી ગયો, નકરા તમને એના હાંધું લીલું જ બતાવે છે, અંદર ભૂરા ઠણકા બતાવે છે મિત્રો. ને આ હસ્તગીરીનો ડુંગર છે. હજી ગાયું અમારી ઝાડામાંથી બારીયું ન આવ્યું, પણ મિત્રો બહુ જ મજા આવે, આનંદ આવે, કારણ કે અહીંયા પર્યાવરણની અંદર છે ને તમને ક્યારેય કંટાળો ન આવે મિત્રો. તમે યાદ કરજો, જીવનની અંદર તમને હંધેથી કંટાળો આવી જાય ને એટલે તમારે વૈયાવાનું પર્યાવરણની અંદર તમે ગમે એટલા થાકી જાઓ ને પણ તમને કંટાળો ન આવે, કારણ કે આ જો મેયુની હારે મજા ન હોય તો તે તમારી પાસે મેયું કે ધ્યાનો ન હોય તોય તમે અમથા જંગલ ઝાડીઓમાં ફરતા હો ને તો તમને એક આશાના ઉવેરા રહે કે આગળ કાંઈકના સારા વનસ્પતિના દર્શન થાય, કે સારા જીવજંતુના દર્શન થાય, કે કોઈને એવા નહીં આવો તમે નજારો જોઈને ત્યાં આનંદમય થઈ જાઓ, કારણ કે આ નજારો જોયો મિત્રો. ખાસ કરીને કોમેન્ટ કરજો. અમે ચારેય બાજુ જ્યાં પા ફરવી અહીં પા નજારો હોય છે, કારણ કે અમારે જ્યાં નજર કરો ના પર્યાવરણના ખોળે હોય, એટલે અમારે ડુંગર જ હોય, કારણ કે ખેતીવાડી આમ થોડાક ઉપર ટોપ ઉપર વયા જાય તો ખેતીના દ્રશ્ય જોવા મળે. અહીંયા ખેતીનો એક પણ દ્રશ્ય જોવા ન મળે મિત્રો. ને ખાસ કરીને કોમેન્ટ કરજો. ને મિત્રો હું માનું છું કે તમે હિન્દીમાં વાત કરવા માગો છો, કારણ કે હું પ્યોર ગુજરાતી છું. તો હાલો કોઈ ન કોઈ એક બે વિડીયા બનાવીને હું અપલોડ કરીશ, કે તમને હિન્દીમાં સમજાવીશ કે આ હું કયા સ્થળ ઉપર રહ્યો છું. તો હું મિત્રો આ તારે ભાવનગર જિલ્લાનું પાલીતાણા તાલુકાનું દેદરડા ગામ છે. દેદરડા ગામનો આપણે હું વતની છું. મારું નામ વાઘવાતા આહિર છે. તો ખાસ કરીને સપોર્ટ દેજો. અને બીજું અમુક આપણને એવું તો એટલું બધું પાવરફુલ બોલતા નથી. આઈ એમ ફ્રોમ દેદરડા ને એવું હંધું બોલે રૂ શીખી જાઓ ને પછી આપણે ગપ્પા દાબશું. પણ ખાસ કરીને મિત્રો આપણને આવડે આપણી ભાષામાં એવી વાતો કરવી. અને ઓલા કહેતા ને મોટા કેરેક્ટરીઓ હારે રહેવાથી જેવા હારે રહેવાથી એવો સ્વભાવ થાય, એટલે આપણે તે અમુક માણસની હારે રહેવાથી આપણો સ્વભાવ કાંઈ બદલ્યો નથી, પણ આપણી હારે રહેવાવાળા ઘણા ખરાનો સ્વભાવ બદલી ગયો છે મિત્રો. તો એવો સ્વભાવ બદલવાનો જોઈએ. ખાસ કરીને કોમેન્ટ કરજો. આપણે માણસની જાતના છીએ તો માણસ થઈને તો રહેવી. આ જાનવર છે તોય તે એનો સ્વભાવ ન મેકતા, પણ આપણે તો હાવ માણસમાંથી ગયા. તો જય મુરલીધર. હવે જાજુ ન બોલવું, ન કે મારા પાછું બોલવામાં મેળ ન રહેતો. જય દ્વારકાધીશ.